મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10નું વિજ્ઞાન એના પ્રકરણ પહેલામાં એટલે કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણના ભાગ 5માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ પ્રકરણ 1માં ઘણું બધું અગાઉ શીખી ગયા છીએ અને હવે આપણે એમાં આગળ જવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, પાઠનું નામ જે છે એના ઉપર થોડોક ભાર વધારે મૂકીશું આપણે કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા ક્યાં ક્યાં થાય છે. તો મિત્રો, આપણે અગાઉ ઘણા બધા પ્રયોગો જોયા છે. એમાંના કેટલાક એવા પ્રયોગો પણ છે કે જે તમે તમારા ઘરે પણ કરી શકો છો અને કેટલાક પ્રયોગો એવા છે કે તમારે એ પ્રયોગો કરવા માટે પ્રયોગશાળાની જરૂર પડતી હોય છે. જો પ્રયોગશાળાની જરૂર પડે તો તમે તમારા શિક્ષકનો સંપર્ક અવશ્ય કરજો. પરંતુ મારું તમને એટલું કહેવું છે કે તમે તમારી આસપાસ અથવા તમારા ઘરમાં કયા કયા પ્રકારના કેમિકલ પડ્યા છે અથવા કયા કયા પ્રકારના રસાયણો તમે ઘરમાં વાપરો છો એનું તમે એક લિસ્ટ બનાવો. એમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ જોવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે મિત્રો, આપણે સોડાની વાત કરીએ કે જ્યારે આપણે પેટમાં થોડી ગરબડ હોય ત્યારે સોડા પીવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સોડા એ પણ એમાં કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો મિત્રો, તમે જોયું હશે કે સોડા બનાવવાવાળા ફક્ત પાણીની અંદર ગેસ ભરતા હોય છે. તો મિત્રો, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એમાં એવું તે શું બને છે કે પાણીની અંદર ગેસ ભરીને આપણને પીવડાવે છે અને આપણને ટેસ્ટ આવે છે. તો મિત્રો, આવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ ઘણી બધી બનતી હોય છે અને જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને ધ્યાનથી સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા પ્રકરણનો મુખ્ય ભાગ છે. આપણે અગાઉ વિઘટન પ્રક્રિયાઓ પણ શીખી ગયા. દાખલા તરીકે સોડા બનાવતી વખતે H2O એટલે કે પાણીની બોટલ, એની અંદર જ્યારે CO2 ભરવામાં આવે છે ત્યારે એનું એક સૂત્ર બને છે H2CO3, જેને આપણે સોડા કહીએ છીએ. મિત્રો, જ્યારે આપણે પીતા હોય ત્યારે આપણને એ ખબર નથી હોતી કે H2CO3 છે. આ બધી જ વસ્તુઓ જે છે એના રાસાયણિક નામ હોય છે. આપણે ક્યારેય એવું નથી કહેતા કોઈ દુકાને જઈને કે મને NaCl આપો, નહીં તો દુકાનવાળો તમને NaCl આપશે નહીં. પણ NaCl એટલે મીઠું થાય છે એ આપણે ભણવામાં આવે છે અને આપણને એટલી ખબર હોવી જોઈએ. તો આ જે સોડા આપણે પીએ છીએ જે H2CO3 છે, આ H2CO3 એ સોડા છે અને એની અંદર આપણે અલગ અલગ ફ્લેવર લાવવા માટે જુદી જુદી પ્રકારના મસાલા નાખીએ છીએ એટલે એની અંદર જુદા જુદા પ્રકારના આપણને ટેસ્ટ મળે છે. ફરક આટલો જ છે મિત્રો, સોડા એ સોડા જ છે અને એ H2CO3 છે. અને એ સોડાની અંદર તમારે જેવો પ્રકારનો ટેસ્ટ લાવવો હોય એવો તમે મસાલો એની અંદર એડ કરી શકો છો. આ સોડા સિવાય પણ કેટલીય પ્રક્રિયાઓ આપણી આસપાસ થતી હોય છે. દાખલા તરીકે આપણે અગાઉ વિઘટન પ્રક્રિયા શીખ્યા. વિઘટનનો મતલબ એવો થાય છે કે દરેક પ્રક્રિયામાં આપણે જોયું કે ગેસ છૂટો પડે છે. હવે ઘણી વખત શરીરમાં પણ આવી કોઈ પ્રક્રિયાઓ થતી હોય છે અને એમાં આપણે ક્યારેક શરીરમાં પેટમાં ગરબડ હોય તો આપણે લીંબુનું પાણી પીએ છીએ. તો શું લીંબુનું પાણી એ વિઘટન પ્રક્રિયા છે? તો અહીંયા પણ એવું આપણે કહી શકીએ કે લીંબુનું પાણી પીવાથી આપણા શરીરમાં કંઈક સંતુલન જળવાય છે. એટલે શરીરમાં કોઈ ક્રિયાઓ થતી હોય તો એ ક્રિયાઓ કાં તો પૂરી થઈ જાય છે કાં તો અટકી જાય છે, પણ કંઈક થાય છે. તો આવી ક્રિયાઓ માટે કેટલાય રાસાયણિક સમીકરણો આપણી આસપાસ જોવા મળતા હોય છે અને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો હોય છે. પછી બીજી વાત કરીએ કે ખાટી વસ્તુ. કોઈ પણ ખાટી વસ્તુ હોય એ આપણા શરીરનું મેન્ટેનન્સ કરવા માટે એટલે કે બેલેન્સ કરવા માટે ખૂબ જરૂરી છે. ઉનાળામાં આપણે છાશ પીએ છીએ. તો છાશ પણ જ્યારે બહાર નીકળીએ આપણે તડકામાં, ત્યારે તડકામાં આપણું ટેમ્પરેચર શરીરનું વધી જાય છે. એ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે છાશ ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, એવી રીતે આપણા શરીરનું પણ બેલેન્સ આપણે સંતુલન જાળવી રાખવું પડતું હોય છે, કારણ કે એ પણ એક પ્રક્રિયાનો ભાગ છે. દાખલા તરીકે આપણે ખૂબ જ ઠંડુ પાણી પીતા હોઈએ છીએ. તો આપણા શરીરમાં એ પાણી જ્યારે એન્ટર થાય છે ત્યારે એની કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કે આપણે કેટલા ટેમ્પરેચરનું પાણી પીવું જોઈએ એ આપણે જાણતા નથી હોતા. મિત્રો, ઘણી વખત બધી જ ખબર હોય છતાં પણ આપણે અજાણ બનતા હોઈએ છીએ. આપણને ખબર છે, આપણે ભણી શક્યા છીએ, આપણે અગાઉ પણ ભણ્યા છીએ, 7મા 8મામાં પણ ભણ્યા છીએ કે શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય છે અને આટલા તાપમાનમાં આપણે કેટલા ડિગ્રીનું પાણી પીવું જોઈએ એ આપણે જાણીએ છીએ. પણ ઘણી વખત આપણે એટલું ઠંડુ પાણી પીએ છીએ મિત્રો, એટલું ઠંડુ એટલે આપણે એવું કહી શકીએ કે 0 થી 5 ડિગ્રીનું પાણી પી શકીએ છીએ
અને આટલું ઠંડુ પાણી આપણે પીતા હોય તો આપણા શરીરમાં એ કોઈ અસર કરતું નથી હોતું. એ હંમેશા નુકસાન જ કરે છે, કારણ કે એને 5 ડિગ્રીથી 37 ડિગ્રી સુધી જવા માટે એને ઘણો લાંબો સફર કરવો પડતો હોય છે, અને આ સફર માટે આપણા શરીરના તમામ કોષોને મદદ કરવી પડે છે. અને એ કોષો જ્યારે કામે લાગે છે ત્યારે એટલી આપણા શરીરની ઉષ્મા ઉર્જા વપરાય છે. અને આટલી શરીરની ઉર્જા જ્યારે વપરાતી હોય તો આપણે એટલી ઉર્જા બહારથી મેળવવા માટે વધુ ખોરાક લેવો પડે છે. અને આ ઉર્જા આપણે બહારથી લેવા માટે ખોરાક મેળવવો પડે અને આપણા શરીરના કોષો નબળા થાય છે. મિત્રો, એટલા માટે જ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થાય ત્યારે ડૉક્ટરના મોઢે તમે એવું સાંભળ્યું હશે કે પાણી ઉકાળીને પીવો. ઉકાળીને પાણી પીવાનો ખૂબ જ સુંદર મહિમા હોય છે કે ઉકાળીને પાણી પીવાથી, અને એટલા માટે જ કહે છે કે બજારમાં જે કંઈ પણ વસ્તુ ખાવાની ખોરાકની મળે છે એમાં હંમેશા ગરમ વસ્તુ ખાવાનો આગ્રહ રાખીશું તો ત્યારે કોઈ પણ બીમારી કે કોઈ પણ માંદગી આવશે નહીં. દરેક બીમારી ઠંડી વસ્તુઓમાં જોવા મળતી હોય છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા એ ઠંડી વસ્તુઓમાં વધુ થતી હોય છે. અને ગરમ વસ્તુ હોય એ ગરમ વસ્તુઓમાં જે હાનિકારક બેક્ટેરિયા હોય છે એ બધા મરી જતા હોય છે. આપણે અગાઉ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ છે, એમાં જે પ્રક્રિયાઓને આપણે ઉષ્મા આપી છે એ તમામે તમામ ઉષ્મા આપેલી પ્રક્રિયાઓમાંથી આપણે એ પણ નોટિસ કર્યું છે કે એમાંથી વાયુરૂપ તત્વો દૂર થઈ ગયા છે. હવે જે પ્રક્રિયામાંથી અથવા જે ખોરાકમાંથી અથવા જે પદાર્થમાંથી જ્યારે વાયુરૂપ તત્વો દૂર થઈ જાય છે ત્યારે શુષ્ક પદાર્થો વધતા હોય છે. અને આવા ખોરાકમાં જ્યારે શુષ્ક પદાર્થો વધે અને આપણે એનો જ્યારે ખોરાકમાં તરીકે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણને એ નડતા નથી હોતા. મિત્રો, એટલા માટે જ રાંધેલો ખોરાક ખાવાનો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ કે ખોરાકને રાંધીએ અને રાંધેલો ખોરાક ખાઈએ આપણે તો આપણને એ ખોરાક જલ્દીથી પચી જાય છે. પણ ઘણી વખત લીલી શાકભાજી અને ગાજર જેવી વસ્તુ કાચી ખાવાનો આગ્રહ રાખવો પડે છે, કારણ કે ગાજર જે છે એની અંદર કુદરતી રીતે સુગર ભરેલી હોય છે. આવા કેટલાય તત્વો છે મિત્રો આપણી પાસે. તમે જાણતા હશો કે પહેલાંના જમાનામાં, એટલે કે ભૂતકાળમાં, રાજા મહારાજાઓના યુગમાં ઘણી વખત એવું બનતું હતું કે લોકો જંગલમાં ઘણા સમય સુધી જંગલમાં રહેવું પડતું હતું. મહિનો, 2 મહિના, 4 મહિના, વર્ષો સુધી. ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ કર્યો હતો, ત્યારે કોઈ રાંધેલો ખોરાક ખાધો નહોતો, અને છતાં એ ઘણા બધા વર્ષો સુધી જીવી ગયા. તો એનો અર્થ શું થાય છે? શું રાંધેલો ખોરાક ખાવો જોઈએ? એમાં કઈ પ્રક્રિયા થાય છે? અને રાંધ્યા વગરનો ખોરાક ખાઈએ તો એ પ્રક્રિયા આપણા રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરની અંદર થશે. પણ આ પંચમહાભૂતનું શરીર, ભગવાને એટલી સુંદર રચના બની છે કે તમે એને રાંધેલો ખોરાક ખાશો કે રાંધ્યા વગરનો ખોરાક ખાશો તો પણ એ તમારા શરીરમાં પચી જવાનું છે. પણ આજનું વિજ્ઞાન મિત્રો એટલું બધું આગળ વધી ગયું છે કે કયા ખોરાકમાં કેટલી કેલરી સમાયેલી છે એ પણ આપણે ભણવામાં આવે છે. મિત્રો, જ્યારે એસ્ટ્રોનટ, અવકાશ યાત્રીઓ જ્યારે અવકાશમાં જતા હોય છે ત્યારે તમે એ પણ સાંભળ્યું હશે કે 6 મહિના સુધી અવકાશમાં રોકાવું પડતું હોય. તો 6 મહિના સુધી જ્યારે 4 કે 5 વ્યક્તિઓ અવકાશમાં રોકાય તો સૌથી પહેલો પ્રશ્ન કયો આવશે? ત્યાં કઈ રાસાયણિક પ્રક્રિયા થશે? તો સૌથી પહેલો પ્રશ્ન ખોરાકનો આવશે કે 5 વ્યક્તિઓ કે 4 વ્યક્તિઓ જ્યારે અવકાશમાં જાય અને 6 મહિના સુધી રોકાય તો 6 મહિના સુધી એમને અહીંથી ખોરાકનો જથ્થો લઈ જવો પડે, અને એટલો વજન એ આપણું યાન ખમી શકતું નથી હોતું. તો ત્યાં કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો મિત્રો, આપણું સાયન્સ, આપણું વિજ્ઞાન એવું કહે છે, આપણે ભણ્યા છીએ 9મા ધોરણમાં, કે આપણા શરીરને 24 કલાકમાં, એટલે કે એક દિવસમાં કેટલા પ્રોટીનની જરૂર પડે છે, કેટલા વિટામિનની જરૂર પડે છે, અને આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એનું આપણે અગાઉ પણ શીખ્યા છીએ કે રાસાયણિક પ્રક્રિયા અંદર થાય છે શરીરમાં, અને એમાંથી પ્રોટીન્સ અને વિટામિન્સ અલગ પડે છે. હવે જો આ પ્રોટીન્સ અને વિટામિન્સ અલગ પડતા હોય તો માની લઈએ કે 5 ગ્રામ પ્રોટીન્સની આપણે પર ડે જરૂર પડે છે, તો શું 5 ગ્રામ પ્રોટીન્સની આપણે ટેબ્લેટ ના લઈ શકીએ? લઈ શકાય મિત્રો. અને આવું જ કંઈક બને છે અવકાશ યાત્રીઓ સાથે. અવકાશ યાત્રીઓ આ પ્રોટીન્સ અને વિટામિન્સની ગોળીઓ લે છે, જેને એવા ફૂડ કહેવામાં આવે છે કે એકદમ લિટલ ફૂડ હોય છે. એકદમ નાની ગોળી ખાવાથી એમને 24 કલાક એમની અંદર એનર્જી રહે છે.
અને આટલી નાની નાની ફૂડ વજન ઓછું કરવા માટે કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય મિત્રો કે આ વસ્તુ અવકાશમાં થાય છે, એ જ વસ્તુ આપણે શું પૃથ્વી પર ના કરી શકીએ? કરી શકીએ મિત્રો. એનો મતલબ એવો થાય કે આપણા શરીરને પચાવવા માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા દેવી નથી, અને આપણે ડાયરેક્ટ પ્રક્રિયા વગર જ પ્રોટીન વિટામિન્સ લઈ લેવા છે. તો શરીરની પ્રકૃતિ બદલાઈ જશે મિત્રો. હવે તમને એનું એક સુંદર ઉદાહરણ આપીશ કે શરીરની પ્રકૃતિ બદલાઈ જશે. દાખલા તરીકે આજથી 100 વર્ષ પાછળ જઈને આપણે જોઈએ કે જે રાજા મહારાજાઓ હતા, દાખલા તરીકે મહારાણા પ્રતાપ જેવા રાજાઓ કે જેમની તલવારો આજે આપણે 2 હાથે ઊંચી કરીએ તો પણ આપણેથી ઊંચી થતી નથી. તો એ જમાનામાં એવરેજ વજન વ્યક્તિનું 100 કિલો જેટલું હતું, જ્યારે આજના જમાનામાં એવરેજ વજન આપણું 60 કિલો છે. આના માટે કોણ જવાબદાર છે? તો આના માટે આપણે પોતે જવાબદાર છીએ અને આપણો ખોરાક જવાબદાર છે. આપણે એવા ખોરાકની શોધમાં છીએ કે જે ખોરાક ખાધા પછી કોઈ પ્રક્રિયા થાય નહીં ને આપણને એનર્જી મળી જાય. તો આવી એનર્જીઓ જે છે એ આપણા શરીરમાં જો મેળવતા જઈશું તો એક સમય એવો આવશે કે રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં થતી બંધ થઈ જશે અને લોકો ફક્ત વિટામિન અને પ્રોટીનની ગોળીઓ ઉપર શરીર ચાલતું થઈ જશે, જેવી રીતે અવકાશ યાત્રીઓ ચલાવે છે. તો પરિણામ શું આવશે? હવે મિત્રો 100 વર્ષ આપણે પાછળ ગયા, હવે હું તમને 100-500 વર્ષ આગળ લઈ જવાની વાત કરું છું કે આજથી 500 વર્ષ પછી કેવો યુગ આવશે? શું માણસ કેવો હશે 500 વર્ષ પછી? વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મને એવું લાગે છે કે જો 100 વર્ષમાં આપણું વજન 100 કે 120 કિલોમાંથી 60 કિલો થઈ ગયું, તો આવતા 100-200 વર્ષમાં એ વજન 30 કિલો સુધી થઈ જશે, એવું આપણે એક સામાન્ય ગણિત લગાવી શકીએ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે 30 કિલોનું વજન એ કોઈ નાના બાળકનું હોય છે. 10 થી 12 ઉંમરનું હોય બાળક, એનું વજન એટલું હોય છે. તો એટલું વજન ધરાવતો કોઈ બાળક પણ જ્યારે 50 વર્ષની ઉંમરવાળો બાળકનું વજન પણ જ્યારે એટલું હોય, તો એનો અર્થ એવો થાય છે કે આની અંદર શું કુપોષણ છે? ના મિત્રો, તમે એલિયન્સનું નામ સાંભળ્યું હશે, પરગ્રહવાસી. એલિયન્સ ઉપર પિક્ચર પણ બન્યા છે, અને આવા એલિયન્સોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે જાણે કોઈ 100 વર્ષની ડોસી હોય. એ એલિયન્સ જે છે એ 25-30 કિલો જ વજન ધરાવતા હોય છે, પણ એ ક્યારેય ખોરાક લેતા નથી. તો એ શું લેતા હોય છે? એ અવકાશ યાત્રીઓની જેમ પ્રોટીન્સ, વિટામિન્સની ગોળીઓ લેતા હોય છે, અને એમને શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી હોતી. અને એમના શરીરમાં જો રાસાયણિક પ્રક્રિયા બનતી બંધ થઈ જાય તો શરીર કેવું થશે? શરીર ધીરે ધીરે ક્ષીણ થઈ જશે, અને આવું ક્ષીણ થઈ રહેશે એટલે શરીરમાં જેટલા અંગોની જરૂર હશે એટલા જ અંગોનો વિકાસ થશે. તમે પૃથ્વી પર જુઓ છો કે ઘણા બધા મનુષ્યો જે છે એમાં કોઈનું વજન 25 કિલો હોય છે, કોઈનું વજન 50 કિલો હોય છે, કોઈનું વજન 100 કિલો પણ હોય છે, અને સુમો પહેલવાનનું વજન 200 કિલો પણ હોય છે. આવું કેમ? આટલો બધો ડિફરન્સ કેમ? એમનો ખોરાક એટલો બધો કેવો હોય છે? તો મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયા છે, શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયા. એ લોકો એટલો બધો ખોરાક લે છે કે એમના શરીરને એ લોકો એ રીતે મેન્ટેન કરે છે, કારણ કે એમને એ રીતની કુસ્તી લડવાની હોય છે. તો એમના શરીરમાં વધારે પ્રમાણમાં ખોરાક લેવાથી વધારે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરથી જ શરૂઆત કરવાની છે. કોઈ પણ ખોરાક લઈશું તો કેવી રાસાયણિક પ્રક્રિયા થઈ એ આપણા મગજમાં હોવું જોઈએ, તો આપણે એનો ઈલાજ કરી શકીશું. અને એટલા માટે જ આયુર્વેદિકનો યુગ જે છે એ ફરી પાછો આવશે એવું આપણને લાગી રહ્યું છે. આ ફાસ્ટ લાઈફમાં એલોપેથીનો જે યુગ આવ્યો, એલોપેથીનો યુગ, એ માણસની પાસે ટાઈમ નહોતો એટલે એણે એલોપેથીનો ઉપયોગ કર્યો કે મને કોઈક બીમારી થઈ છે અને મારે આ બીમારીને જલ્દી મટાવી છે, અથવા મને 4 કે 5 દિવસ પછી મારે કોઈ મિટિંગ છે કે મારે કોઈ મિટિંગમાં જવાનું છે, તો મારે આ બીમારી મટી જવી જોઈએ, એટલે આપણે એલોપેથી ઉપર ગયા. પણ એલોપેથી શું કરે છે? એ શરીરમાં કોઈ દવા આપણે ગળીએ છીએ તો એ દવા પ્રોપર એ જગ્યાએ જઈ અને રાસાયણિક પ્રક્રિયા કરે છે. તાવની ગોળી હોય તો પ્રોપર તાવના બેક્ટેરિયાને અંદર જઈને મારશે અને એવી રાસાયણિક પ્રક્રિયા કરશે. બીજી કોઈ પણ બીમારી હોય તો એ બીમારીને આપણે ગોળી ગળીએ છીએ, એટલે એ બીમારીની ગોળી આપણે ગળીશું તો એ પ્રોપર ત્યાં જઈ અને એને મારશે.
આવી પ્રક્રિયાઓ શરીરમાં થાય છે. પણ જ્યારે કોઈ પણ પદાર્થને વધારે ગરમ કરો અને જલ્દી ઠંડુ કરો અને જલ્દી ગરમ કરો તો એ પદાર્થ નબળો બની જાય છે. એમાં આપણા શરીરમાં જ્યારે આવા બેક્ટેરિયાને આપણે મારતા રહીએ તો બેક્ટેરિયા નવા જન્મતા રહે છે, ફરીથી આપણે મારતા રહીએ તો ફરીથી નવા જન્મતા રહે છે. અને આ પ્રક્રિયા મનુષ્યમાં સતત ચાલ્યા કરતી હોય છે. આ પ્રક્રિયાઓને જો બંધ કરવી હોય તો આપણે ફરીથી આયુર્વેદિક પર જવું પડશે. અને આયુર્વેદિક પર એટલે કે આપણી વનસ્પતિઓ, આપણું ભારત દેશ છે, વનસ્પતિઓનો ભંડાર છે, એમાં કેટલાય જંગલો આવેલા છે. અને આ જંગલોમાં એવી એવી વનસ્પતિઓ છે કે જે કેન્સર જેવી દવાઓ પણ એમાંથી બને છે. અને એ પણ તમે વોટ્સઅપમાં ને ગમે તે જગ્યાએ આવી દવાઓ વિશે સાંભળ્યું પણ હશે. પણ આજના જમાનામાં માણસની પાસે ટાઈમ જ નથી. કોઈ પણ આયુર્વેદિક દવાઓ લઈએ તો એમાં એનો એક પ્રિક્વેશન હોય છે કે આટલા સમય સુધી દવા રેગ્યુલર લેવી પડે અને એમાં આ પદાર્થો ન ખાવા જોઈએ. તો એના એન્ટી પદાર્થો હોય એ ખાવા માટે આપણે વિરોધ કરવો જોઈએ અથવા એનો ત્યાગ કરવો જોઈએ. પણ આપણે આવું કરી શકતા નથી, કારણ કે કોઈ પદાર્થ એવો હોય કે જે પદાર્થ ખાવાથી જો એની પાછળ ખટાશ ખાઈએ તો એ પદાર્થ એટલે કે એ દવાની અસર થતી નથી હોતી. પણ આજના જમાનામાં મનુષ્ય પાસે ટાઈમ નથી હોતો અને એટલા માટે આપણે આયુર્વેદિક દવાઓનો ઓછો ઉપયોગ કરીએ છીએ અને 2 કે 3 મહિના સુધી આપણે આવી દવાઓનો ઉપયોગ કરી શકતા નથી હોતા. પણ મિત્રો યાદ રાખજો, એક સમય એવો આવશે કે ફરી પાછા આપણે આયુર્વેદિક યુગમાં જઈશું અને એ ધીમે ધીમે થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરની ધીમે ધીમે થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને ખૂબ જ ઉપયોગી થશે અને એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણે રોગને સંપૂર્ણ મટાવી શકીશું. ભૂતકાળના ઘણા બધા દાખલા આપણે જોયા છે, બરાબર? તો એવા દાખલાઓ આજે પણ છે અને આજે પણ એની શરૂઆત થઈ ગઈ છે. આયુર્વેદિક હોસ્પિટલો ધમધમતી થઈ ગઈ છે. જે વ્યક્તિને કેન્સરથી કોઈ બીમારી થઈ હોય, કેન્સર જેવી, અને એ ન મળતી હોય તો એ આયુર્વેદિક દવાઓનો ઉપચાર લઈ રહ્યા છે. કારણ કે મિત્રો આજે કેન્સર એ એક બહુ મોટી બીમારી છે, કારણ કે શરીરના કોષો ખૂબ જ ઝડપથી નાશ પામતા હોય છે અને ખૂબ જ ઝડપથી નાશ પામ્યા પછી આવી બીમારી જે છે એ ઝડપથી મૃત્યુ લાવી શકે છે. અને એમાં જો આપણે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરીએ તો એટલો સમય બચતો નથી હોતો, પણ વહેલા જાગવું પડતું હોય છે. તો આપણે એનું નિર્માણ કરી શકીએ છીએ. તો મિત્રો આવી કેટલીય પ્રક્રિયાઓ વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ. વિસ્થાપન પ્રક્રિયા વિશે શીખ્યા હતા, વિઘટન પ્રક્રિયા વિશે શીખ્યા હતા. વિઘટન પ્રક્રિયાનો મતલબ એવો થતો હોય છે કે છૂટા પડવું, વિઘટન થઈ જવું, એકમાંથી અનેક ભાગો થઈ જવા, બરાબર? તો હવે આપણે આગળ જઈશું હવે પ્રક્રિયાના એક નવા ભાગ ઉપર. તો હવે આપણે નવી સ્લાઇડ જોઈશું આજની. તો આ સ્લાઇડ આપણને એવું કહે છે કે વિસ્થાપન પ્રક્રિયા આ પ્રક્રિયાનો એક નવો ભાગ છે. એ આપણને શું સૂચવે છે? એક આકૃતિ તમે જોઈ શકો છો. એ આકૃતિ મુજબ લોખંડની ખીલ્લી, અહીંયા 3 ખીલ્લીઓ આપેલી છે. એને સૌથી પહેલા મુદ્દા મુજબ એવું કીધેલું છે કે કાચ પેપર વડે ઘસી નાખો. શું કામ ઘસવી પડે છે? કે લોખંડની ખીલ્લી પર બહારથી ક્યાંક કાટ લાગી શક્યો હોય, એવું બનતું હોય છે કે બહારથી ક્યાંક કાટ લાગ્યો હોય ત્યારે આવું બનતું હોય છે. તો આ કાટ એટલે કે એના ઉપર લાગેલો વધારાનો કચરો આપણે સાફ કરી શકીએ છીએ. હવે પ્રક્રિયામાં બીજો મુદ્દો છે આપણી પાસે A અને B કસનળી. એમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે લેવાનું છે, જે તમે ટેસ્ટ ટ્યુબ મુજબ જોઈ શકો છો. આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ આપેલી છે. આકૃતિ સુંદર છે આપણી પાસે. એ આકૃતિમાં 2 ખીલ્લીને એક દોરી બાંધીને લટકાવેલી છે અને આ દોરી બાંધીને ખીલ્લીને આપણે લટકાવી, આ પ્રવૃત્તિ મિત્રો આપણે જાતે કરી શકીએ છીએ. કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ, આ કોપર સલ્ફેટનું દ્રાવણ આપણી પ્રયોગશાળામાં મળી શકે છે અને પ્રયોગશાળામાં કોપર સલ્ફેટનું દ્રાવણ મળે એમાં તમે એક કસનળીમાં દ્રાવણ લઈ અને આવી 2 નાની નાની ખીલ્લીઓ એ ટેસ્ટ ટ્યુબમાં દોરીથી બાંધી અને લટકાવી શકો છો. હવે કોપર સલ્ફેટનું દ્રાવણ એ દોરીથી બાંધીને ખીલ્લીથી લટકાવ્યા પછી એને 20 મિનિટ સુધી રવા દેવાનું છે અને 20 મિનિટ સુધી એની અંદર રાખ્યા પછી શું પ્રક્રિયા થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો 20 મિનિટ બાદ બંને ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આપણે બહાર કાઢીશું. મિત્રો આપણી પાસે અહીંયા 2 ખીલ્લી છે
અને અવલોકન કરવા માટે આપણે એક ત્રીજી ખીલ્લીનું અલગથી મૂકી રાખીશું. તો કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એ શું કલર બદલશે, કે કોપર સલ્ફેટના દ્રાવણની તીવ્રતા બદલશે, કે ખીલ્લીનો રંગ બદલાશે? આવા ઘણા બધા પ્રશ્નો આપણી આસપાસ ઉદ્ભવશે. પણ તમે આકૃતિ મુજબ જોઈ શકો છો કે એક સુંદર મજાનું સ્ટેન્ડ લીધેલું છે અને આ સ્ટેન્ડ સાથે કસનળીને બાંધેલી છે. મિત્રો, અહીંયા કોઈ પદાર્થ ગરમ કરવાનો નથી, એટલે ખાસ ધ્યાન રાખીશું. ફક્ત ટેસ્ટ ટ્યુબની અંદર 2 ખીલ્લીને દોરી બાંધી અને અંદર ડૂબે એ રીતે લટકાવવાની છે અને લટકાવ્યા પછી એને 20 મિનિટ સુધી રવા દેવાની છે. જ્યારે કોપર સલ્ફેટની અંદર ખીલ્લીને લટકાવશું ત્યારે એની અંદર કંઈક પ્રક્રિયા થશે, જે પ્રક્રિયા તમે નીચે લખેલી જોઈ શકો છો. Fe + CuSO4, એમાંથી FeSO4 બને છે વત્તા Cu છૂટો પડે છે. Fe ને આપણે લોખંડ કહીએ છીએ, જે ખીલ્લી છે આપણી, જે સોલિડ અવસ્થામાં હોય છે, વત્તા CuSO4 જે એક્વેરિયસ છે, જલીય દ્રાવણ છે. એમાંથી FeSO4 નું જલીય દ્રાવણ બને છે અને Cu છૂટો પડે છે. તો મિત્રો, પ્રક્રિયા ઉપર તમે કહી શકો કે આમાં શું બન્યું હશે. લોખંડ જે છે Fe, એને CuSO4 માં ડુબાડવામાં આવે છે ત્યારે FeSO4 બને છે. તો મિત્રો, અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થઈ. એટલે વિસ્થાપન પ્રક્રિયાનો અર્થ એ થાય છે કે એક પદાર્થે બીજા પદાર્થને પોતાની જગ્યાએથી સ્થાન ફેર કર્યો છે. એટલે કે Fe જે છે એ કોપરનું વિસ્થાપન કરે છે અને આ વિસ્થાપન તમે પ્રક્રિયા દ્વારા જોઈ શકો છો કે Fe જે અલગ હતો એની જગ્યાએ કોપર અલગ થઈ જાય છે અને જે દ્રાવણ CuSO4 નું હતું એ દ્રાવણ FeSO4 નું થઈ જાય છે. તો મિત્રો, તમે કસનળીમાં જે દ્રાવણ લીધું હતું CuSO4 નું, એ દ્રાવણ હવે કેવા રંગનું થઈ ગયું હશે? CuSO4 નું દ્રાવણ જુદા રંગનું હોય છે અને FeSO4 નું દ્રાવણ જુદા રંગનું હોય છે. તો આ બંનેના દ્રાવણ જે છે એના માટે આપણે વિડીયો પણ એક જોવાનો છે. તો વિડીયો જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. પણ એ પહેલાં આપણે હજુ વધુ આગળ સમજી લઈએ. આપણી કસનળીમાં ભરેલું દ્રાવણ એ CuSO4 માંથી FeSO4 નું થઈ જાય છે અને બંને દ્રાવણ જે છે એ એક્વેરિયસ દ્રાવણ છે, જલીય દ્રાવણ. પણ એમાં ધાતુ જે હતી એ Feની જગ્યાએ Cu એટલે કે કોપર ધાતુ છૂટી પડે છે. તો મિત્રો, અહીંયા એવું આપણે કહી શકીએ કે Fe ધાતુએ કોપર ધાતુનું વિસ્થાપન કર્યું. તો એનો અર્થ એમ થશે કે Fe ધાતુ એ કોપર ધાતુ કરતાં વધુ સક્રિય હશે. તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા માટે એક વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે છે અને એ વસ્તુ એ છે કે જે ધાતુ સૌથી વધારે સક્રિય હોય છે એ ધાતુને એ જ ધાતુ બીજી નિષ્ક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે છે. તો સક્રિય ધાતુ જે છે જે હોય એ વિસ્થાપન માટે જવાબદાર ગણાય છે. એટલે અહીંયા આપણે Feને સક્રિય ધાતુ ગણીશું. એટલે આ પ્રક્રિયામાં FeSO4 બને છે અને Cu છૂટું પડે છે. હવે તમે આકૃતિને એક વખત ફરીથી જોઈશું. આપણી બુકમાં આકૃતિ આપેલી જ છે અને આ 2 ખીલ્લી માટે એ ખીલ્લીનો રંગ પણ આપણે બદલીને જોઈ શકીશું. પરંતુ અહીંયા દ્રાવણનો રંગ પણ બદલાય છે અને ખીલ્લીનો રંગ પણ બદલાય છે. દ્રાવણ અને ખીલ્લી, પણ એ ખીલ્લીનો રંગ જોવા માટે આપણી પાસે એક ઓરિજિનલ ખીલ્લી એટલે કે જૂની એક ખીલ્લી રાખેલી હોવી જોઈએ. તો એમાં શું પરિવર્તન આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આવી વિસ્થાપન પ્રક્રિયાઓ એક જ નથી, આપણી પાસે ઘણી બધી પ્રક્રિયાઓ છે અને એ ઘણી બધી પ્રક્રિયાઓ આપણે ઘરે પણ કરી શકતા હોઈએ છીએ. હવે એનો વિડીયો જોવાનો પ્રયત્ન કરીશું આપણે. વિસ્થાપન પ્રક્રિયા માટે કેટલાક સાધનો લીધેલા છે અને આ કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ જેને આપણે બીકરમાં લઈ અને એમાં ખીલ્લી નાખીએ છીએ. 250 ml નું બીકર છે આપણી પાસે, એમાં આપણે ખીલ્લી નાખી છે. ધીરે ધીરે તમે જોઈ શકો છો એનો રંગ બદલાય છે અને હવે એનો રંગ એકદમ સફેદ થઈ ગયો છે, એટલે કે આછો લીલો, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે FeSO4 નો રંગ આવો હોય છે. તો એનો મતલબ એમ થયો કે બીકરની અંદરથી ખીલ્લીને આપણે કાઢીએ તો ખીલ્લીમાં પણ કંઈક થયું હશે. તમે જોઈ શકો છો મિત્રો, ખીલ્લી
એકદમ પીળા રંગની થઈ ગઈ છે અને એના ઉપર કોપર જામી ગયું છે. એટલે આપણે જે પ્રક્રિયા લખી કોપર અલગ પડે છે એ કોપર તમને અહીંયા દેખાય છે વિડીયોમાં. આવું તમે જાતે પ્રક્રિયા કરશો તો પણ તમને દેખાશે અને ખીલીનો કલર બદલાઈ જાય છે. આવી રીતે એક ખીલી હોય અથવા બે ખીલી હોય તો પણ તમે પ્રક્રિયા કરી શકો છો. તો અહીંયા જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહીએ છીએ. દ્રાવણનો રંગ પણ બદલાઈ જાય છે. દ્રાવણ વાદળી કલરનું હતું, ધીમે ધીમે એનો કલર આછો થયો અને CuSO4માંથી જ્યારે FeSO4નું દ્રાવણ બનશે ત્યારે FeSO4ના દ્રાવણનો રંગ લીલા કલરનો હોય છે એવું આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. એટલે આપણને આછા લીલા રંગનું દ્રાવણ મળે છે અને એમાં જેટલું પણ કોપર હતું એ બધું કોપર ક્યાં ગયું? એ બધું જ કોપર આપણે ખીલી ઉપર લઈ લઈએ છીએ. બરાબર. તો આ જે વિલયન પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું. એ વિડીયો મુજબ આપણે આ સમીકરણ જોવાનો પ્રયત્ન કરીએ. Fe વત્તા CuSO4 એમાંથી જે FeSO4 બન્યું અને એમાંથી જે Cu બન્યું, તો એ જે Cu બનેલું હતું એ Cu જે છે એ તમે વિડીયોની અંદર ખીલીના ઉપર દેખાયું હતું તમને, એ જ આ કોપર હતું. તો આ પ્રક્રિયા મુજબ આપણે બીજું શું કરી શકીએ? થોડુંક આપણે બીજી પ્રવૃત્તિઓ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વિસ્થાપનની પ્રક્રિયા છે, શું આવી બીજી પ્રક્રિયાઓ આપણે આપણી આસપાસ કરી શકીએ? હા, આપણે બીજા ઉદાહરણ પણ જોવાના છીએ, પણ એ પહેલાં એક વસ્તુ બીજી સમજી લઈએ. બજારમાં જે ઢોળ ચડાવવાની પ્રક્રિયાઓ ચાલતી હોય છે, દાખલા તરીકે ચાંદી ઉપર સોનાનો ઢોળ ચડાવો. તો ચાંદી ઉપર જ્યારે સોનાનો ઢોળ ચડાવતા હોઈએ ત્યારે ચાંદીના ઉપર, એટલે કે સફેદ કલરની ચાંદી હોય છે, એ ચાંદીને સોનાના દ્રાવણમાં ડૂબાડવામાં આવે અને એ ચાંદી ઉપર સોનાનું વરખ જો લાગી જાય તો એ ઢોળ ચડાવવાની પ્રક્રિયા કહેવાય અને એ પ્રક્રિયાને આપણી રસાયણની ભાષામાં શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો, આવી ઘણી બધી પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. આવી ઢોળ ચડાવવાની પ્રક્રિયા પ્લેટિનમમાં પણ થઈ શકે છે. પ્લેટિનમ ધાતુનો ઢોળ સોના ઉપર ચડાવી શકાય છે. જેમ ચાંદી ઉપર સોનાનો પડ ચડાવી શકાય એમ પ્લેટિનમ ધાતુનું પણ પડ ચડાવી શકાય છે. અને આ જે પડ છે એ ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે અને એને આપણે વિસ્થાપન કહીએ છીએ. અહીંયા ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી હોય છે અને એ વસ્તુ એ છે મિત્રો કે ઢોળ ચડાવવા માટે જે સક્રિય ધાતુ હોય એ ધાતુને આપણે અલગ રાખવી પડે છે. જે વસ્તુનો ઢોળ ચડાવવાનો હોય એ ધાતુ સક્રિય હોવી જોઈએ. તો જે નિષ્ક્રિય ધાતુને એના સ્થાનેથી દૂર કરશે અને સક્રિય ધાતુ એની જગ્યાએ જોડાશે અને એવું એક દ્રાવણ આપણને મળશે. બજારમાં તમે ડુપ્લિકેટ સોનાના દાગીના જોઈ શકો છો, જેને આપણે સોનીને ત્યાં એવું કહીએ કે ભાઈ સોનાનું પાણી ચડાયેલા દાગીના બતાવો, તો એ આપણને બતાવશે. તો એ સોનાનું પાણી જે છે એ એક પ્રકારનું ઢોળ ચડાવેલી પ્રક્રિયા કહેવાય. અને આવા ઢોળ ચડાવવાની પ્રક્રિયા તમે જાતે પણ કરી શકો છો. તમે જાતે આવી પ્રક્રિયા કરી શકો છો. દાખલા તરીકે એક સુંદર મજાની પ્રવૃત્તિ જે 10મા ધોરણની જૂની ચોપડીમાં હતી કે ઢોળ ચડાવવાની પ્રક્રિયામાં એક ચમચી લઈ અને તમે એક ધ્રુવ બનાવશો. જે ધ્રુવ આપણે અગાઉ પણ બનાવ્યા હતા, કોપરના 2 ધ્રુવ લઈને એક બીકરમાં તમે CuSO4નું દ્રાવણ ભરી, કોપર સલ્ફેટનું, અને એની અંદર 2 ધ્રુવની જગ્યાએ એક ધ્રુવ તરીકે તમે ચમચી રાખશો. તો આ જે ચમચી છે એ સ્ટીલની રાખીશું આપણે. તો થોડા સમય પછી આપણે જોઈશું કે એ સ્ટીલની ચમચી ઉપર કોપરનું આવરણ થઈ જશે. એટલે કે તમને એવું લાગશે કે આ ચમચી સોનાની થઈ ગઈ, એટલે કે પિત્તળની થઈ ગઈ, તાંબાની થઈ ગઈ. તો એ શું થયું? એ પ્રક્રિયા મુજબ એ ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે કે આપણે સ્ટીલ ઉપર પિત્તળનો એટલે કે તાંબાનો આપણે ઢોળ ચડાવી શક્યા છીએ. આવી રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રક્રિયાઓ બનતી હોય છે. દરિયામાં ચાલતી જે ભાઈ સ્ટીમરો હોય છે એ બધી જ લોખંડની બનેલી હોય છે. તો એના ઉપર પણ આપણે કંઈક ઢોળ ચડાવતા આવીશું, નહીં તો લોખંડને કાટ લાગી જાય. એ તો એને કલર કરવો પડે અથવા એના ઉપર ઝીંકનું આવરણ પણ ચડાવવું પડતું હોય છે. બરાબર. તો મિત્રો, આપણે આગળની સ્લાઇડ જોઈશું. હવે એ સ્લાઇડ મુજબ આપણે આગળ વધીશું. બીજા કેટલાક ઉદાહરણો આપેલા છે. Zn વત્તા CuSO4, ZnSO4 વત્તા Cu
આ અન્ય ઉદાહરણ છે. આવા ઘણા બધા ઉદાહરણ આપણે જાતે પણ બનાવી શકતા હોઈએ છીએ. તો Zn અંદર જ્યારે CuSO4 નાખવામાં આવે અથવા CuSO4માં જ્યારે Zn નાખવામાં આવે તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ઝીંક જે છે એ કોપર કરતાં વધુ સક્રિય હશે, તો જ એ કોપરનું સ્થાન બદલી અને ઝીંક પોતાનું સ્થાન લેશે. એટલે પ્રથમ પ્રક્રિયા મુજબ આપણે એવું કહી શકીએ કે ઝીંક સોલિડ છે અને CuSO4 એક્વેરિયસ છે, જલીય દ્રાવણ. તો આપણને પરિણામ શું મળશે? ZnSO4 એક્વેરિયસ જલીય દ્રાવણ, અને એમાંથી કોપર છૂટું પડશે. અગાઉની પ્રક્રિયા મુજબ જેમ કોપર છૂટું પડ્યું એમ આમાં પણ આપણને કોપર છૂટું પડે છે, અને એ કોપર કઈ સ્વરૂપમાં હોય છે? સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં હોય છે. આ ઘન સ્વરૂપમાં મળતું કોપર એની જગ્યાએ જો બીજો કોઈ પદાર્થ હોય તો એ પણ એમાંથી એ રીતે છૂટો પડશે. દાખલા તરીકે બીજી એક પ્રક્રિયા નીચે આપેલી છે, Pb લેડ વત્તા CuCl2. CuCl2નું જલીય દ્રાવણ છે. તો તમે જોઈ શકો છો કે લેડ જે છે Pb એ કોપરનું વિસ્થાપન કરશે, અને લેડ જે છે એ કોપરનું સ્થાન લેશે અને કોપરને અલગ કરશે. તો એમાંથી આપણને PbCl2 લેડ ક્લોરાઇડ મળે છે, જે જલીય દ્રાવણ હોય છે, અને એમાંથી પણ કોપર છૂટું પડે છે. આના ઉપરથી આપણે એક તારણ પર જઈ શકીએ છીએ કે ઝીંક અને લેડ પ્રક્રિયા ઉપરથી જોઈ શકાય છે ઝીંક અને લેડ એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. હવે મિત્રો અહીંયા પ્રશ્ન એ થાય કે જો આ પ્રક્રિયાને આપણે ઊંધી કરીએ તો શું થશે? પ્રથમ પ્રક્રિયા છે ZnSO4 વત્તા Cu. એ પ્રક્રિયાને જો આગળ જવા દઈએ તો શું એમાંથી CuSO4 બનશે? તો નહીં બને મિત્રો, કારણ કે આપણી નીચેની લાઈનમાં એવું લખ્યું કે ઝીંક અને લેડ એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. તો જે વધુ સક્રિય ધાતુ હોય એ જ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે છે, અને વિસ્થાપન કરવા માટે એની સક્રિયતા ખૂબ જ જરૂરી છે. છેલ્લી લાઈન વાંચીશું કે આયરન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરી અને દૂર કરે છે. તો આવી પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા ઝીંક જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે અને ઝીંક સલ્ફેટ બનાવે છે અને કોપરને છૂટું પાડે છે. તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. બીજી પ્રક્રિયા છે નીચેની, Pb લેડ એ CuCl2 એટલે કે ક્યુપ્રિક ક્લોરાઇડ એમાંથી કોપરનું વિસ્થાપન કરશે અને PbCl2 લેડ ક્લોરાઇડ બનાવશે, અને લેડ ક્લોરાઇડ બનાવ્યા પછી એમાંથી પણ કોપરનું વિસ્થાપન થશે, અને આ જે કોપરનું વિસ્થાપન થશે એ બંને જગ્યાએ કોપરનું વિસ્થાપન થતું હોવાથી આપણે એવું કહી શકીએ કે ઝીંક અને લેડ જે છે એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુઓ છે. મિત્રો બીજા કેટલાક ઉદાહરણો જોઈએ કે થોડુંક વધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે આવા અન્ય ઉદાહરણો તો જોયા, પણ આમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે સક્રિયતા. તો આ જે સક્રિયતા છે એ ખૂબ જ જરૂરી છે. હમણાં આપણે વાત કરી કે પ્રક્રિયા ક્યારે પાછી એટલે કે રિવર્સ થતી નથી, કારણ કે એમાં સક્રિયતાનો મુદ્દો આવે છે. એના માટે એક શબ્દ મારે યાદ કરવો છે અહીંયા, જેને આપણે EMF શ્રેણી કહીએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આના ઉપરથી આવી એક સક્રિયતા શ્રેણી નક્કી કરવામાં આવી છે. તો મિત્રો ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આપણી પાસે બે દ્રાવણ હોય તો એમાંથી કોણ કેટલું સક્રિય છે એ આપણને ખબર હોતી નથી હોતી. તો એના માટે આપણા વિજ્ઞાનમાં એક શ્રેણી નક્કી કરવામાં આવી છે જેનું નામ છે EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે. અને એ શ્રેણી જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી કરવામાં આવી છે. તો કેટલાક હાઇડ્રોજનથી ઉપર છે, કેટલાક હાઇડ્રોજનથી નીચે છે, એટલે કે સક્રિયતાની દ્રષ્ટિએ આ વસ્તુઓને આપણે એક શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. પણ એ થોડુંક ઉપલા લેવલની વાત છે, એટલે આપણે અત્યાર પૂરતું એટલું જ કહી શકીએ કે આવી શ્રેણી આપણી પાસે હોય છે, અને એ શ્રેણીમાં જોઈ અને આપણે સક્રિયતા નક્કી કરી શકીએ છીએ.
અને સક્રિયતા જો નક્કી થઈ જાય તો આપણે પ્રક્રિયા પણ કરી શકીએ છીએ, કારણ કે વધુ સક્રિય હોય એ ધાતુ તરીકે લેવામાં આવે છે અને જે ઓછી સક્રિય હોય એનું આપણે દ્રાવણ બનાવીએ છીએ. તો એ દ્રાવણમાંથી એ ધાતુ એનું વિસ્થાપન કરશે અને દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરશે અને એ પ્રક્રિયાને આપણે એની વિસ્થાપનની પ્રક્રિયા કહીશું. તો આ જે તાંબાની એટલે કે કોપરની પ્રક્રિયા હતી, કોપરનું વિસ્થાપન કરવાની, એ એકદમ સુંદર પ્રક્રિયા છે અને આવી પ્રક્રિયાઓના ઉદાહરણો આપણે અગાઉ પણ જોવાનો પ્રયત્ન કરીશું. પ્રવૃત્તિ નંબર 10 જોવાનો પ્રયત્ન કરીએ. દ્વિવિસ્થાપિત પ્રક્રિયા. પ્રવૃત્તિ નંબર 10 બતાવે છે. આકૃતિ જોવાનો પ્રયત્ન કરીશું. ઘણીવાર મિત્રો એવું બનતું હોય છે કે વિસ્થાપન પ્રક્રિયા જે છે એમાં એક જ પ્રક્રિયા થતી હોય, પણ ઘણીવાર તમને ક્યારેક એવું જોવા મળે કે આપણે બે રસાયણો ભેગા કરીએ અને બંને એકબીજાનું વિસ્થાપન કરતા હોય, એવું પણ બને છે. તો અહીંયા એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપેલી છે. પ્રવૃત્તિ નંબર 10 આકૃતિ જોવાનો પ્રયત્ન કરીશું. સોડિયમ સલ્ફેટ છે એક કસનળીમાં, બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે. અહીંયા કોઈ ધાતુ લેવામાં આવી નથી, બંને દ્રાવણો છે અને બંને દ્રાવણો કેવા છે? જલીય દ્રાવણો. અને આવા જલીય દ્રાવણોને લીધા પછી એમાં શું પ્રક્રિયા થાય છે એ આપણે જોવાનું છે. તો પ્રક્રિયા જે થશે એ આપણને દેખાશે. આકૃતિ મુજબ તમે જોઈ શકો છો કે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ દ્રાવણોને મિક્સ કરવાથી થાય છે, પણ ઘણી વખત એવું બને કે આમાંથી કોઈ ગેસ નીકળે અથવા આપણને કોઈ નુકસાનકારક થાય, તો એના માટે આપણે આપણા શરીરથી એને દૂર રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. અહીં બંને દ્રાવણોને મિક્સ કરવાથી આપણે અવલોકન કરવાનું છે કે અવલોકન આપણે શું કરીશું. તમે અહીંયા અવલોકનમાં શું થશે એવું શું માનો છો? પ્રથમ દ્રષ્ટિએ આપણને જોતાં એવું દેખાય છે કે આમાંથી કોઈ ગેસ નીકળશે કે પછી અગાઉ થયું એમ વિસ્થાપન થશે. પ્રક્રિયાનું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એટલે બંને બાજુ વિસ્થાપન થવાનું છે. તો એનો અર્થ એ થશે કે બંને દ્રાવણો જે કલરના હશે એ બંને દ્રાવણો પોતપોતાનો કલર છોડી દેશે અને કોઈ ત્રીજો કલર જન્મશે. એટલે એવું કહી શકીએ કે આમાંથી કંઈક નવી રચના થશે. અને એ રચના શું થશે એ જોવા માટે આપણે કેટલીક પ્રક્રિયાઓ જોવી પડશે. દાખલા તરીકે અહીંયા કસનળીમાં તમે જોઈ શકો છો કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે રાસાયણિક સમીકરણ સ્વરૂપે. સોડિયમ સલ્ફેટ Na2SO4 અને એમાં બેરિયમ ક્લોરાઇડ નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ આ બંને પાવડર સ્વરૂપમાં હોય છે અને પાવડર સ્વરૂપમાં હોય એનું આપણે પાણી નાખી અને જલીય દ્રાવણ બનાવવું પડે છે. એટલા માટે એમાં એક્વેરિયસ AQ લખવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે પ્રક્રિયામાં શું થાય છે. BaSO4 બેરિયમ સલ્ફેટ બને છે. સોડિયમ સલ્ફેટનું બેરિયમ સલ્ફેટમાં રૂપાંતર થાય છે અને એ પણ સોલિડ સ્વરૂપમાં. જ્યારે NaCl મળે છે એ જલીય દ્રાવણ મળે છે. તો તમે અહીં જોઈ શકો છો કે બેરિયમ સલ્ફેટ જે છે એ સોલિડ સ્વરૂપમાં કેવી રીતે મળતો હશે. તેનો મતલબ એમ થાય કે કસનળીના તળિયે જમા થશે સોલિડ પદાર્થ. કોઈ પણ પ્રવાહીમાં જ્યારે ઘન પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે એ પ્રવાહીના તળિયે જમા થતો હોય છે. એટલે BaSO4 જે છે એ કસનળીના તળિયે જમા થશે. તો એના પછી બીજું શું થયું? તો 2NaCl લખેલું છે, એટલે કે સોડિયમ ક્લોરાઇડ એ એક્વેરિયસ છે, જલીય દ્રાવણ છે. તો એનો મતલબ એમ થયો કે આ બે પદાર્થ મિક્સ કરવાથી NaCl એટલે કે કોઈ ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ એ ક્ષારનું એક દ્રાવણ બને છે અને આવું દ્રાવણ જે બન્યું એ દ્રાવણના તળિયે આપણને BaSO4 નામનો સોલિડ પદાર્થ મળે છે. તો અહીંયા આપણે શું કર્યું એ તમે જોઈ શકો છો કે Na2SO4 માંથી Na દ્વારા
BaCl2 માંથી Cl2 ને લઈ લેવામાં આવે છે અને એમાંથી NaCl બને છે. અને એમાંથી જ્યારે NaCl બને છે તો NaCl જે બન્યું એ NaCl બન્યા પછી કોઈ પદાર્થ ઘન સ્વરૂપે બચે છે અને એ ઘન સ્વરૂપે બચતો પદાર્થ કયો હોય છે? BaSO4. અને આ BaSO4 જે છે એ સોલિડ સ્વરૂપમાં હોય છે અને જે આપણી કસનળીના તળિયે તમે અહીંયા જોઈ શકો છો. ફરીથી આપણે આકૃતિ જોવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે પ્રયોગશાળામાં જઈને આ પ્રવૃત્તિ પણ કરવાની છે. આકૃતિ તમે જોઈ શકો છો, એમાં તળિયે કંઈક જમા થયું હોય એવું આપણને દેખાય પણ છે અને જમા થયેલું વસ્તુ શું છે એ આપણે જાણી શકીએ છીએ. અને અહીંયા બંને પદાર્થોએ એકબીજાનું વિસ્થાપન કરેલું હોવાથી આવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા બંને રસાયણો એકબીજાની સાથે વિસ્થાપનમાં ભાગ લે છે અને બંને એકબીજાનું વિસ્થાપન કરે છે. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે સોડિયમે BaCl2નું વિસ્થાપન કરીને NaCl બન્યું અને SO4 જે છે એ બેરિયમ સાથે સંયોજાઈને BaSO4 બને છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા પાણીમાં અદ્રાવ્ય સફેદ પદાર્થનું નિર્માણ થાય છે અને જેને આપણે અવક્ષેપ કહીએ છીએ. અને આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અવક્ષેપન પ્રક્રિયા. તો મિત્રો હવે આપણે પ્રયોગશાળામાં જઈશું અને પ્રયોગશાળામાં આ વિડીયો જોવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર મિત્રો, પ્રવૃત્તિ નંબર 10 કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. આપણું વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ કેમિકલ રિએક્શન અને એમાં પ્રવૃત્તિ છે આપણી પાસે 10 નંબરની. તો આ 10 નંબરની પ્રવૃત્તિ એવું કહે છે કે બે કેમિકલ્સ ભેગા કરવાના છે. તો આપણી પાસે પ્રથમ કેમિકલ છે બેરિયમ ક્લોરાઇડ. તમે જોઈ શકો છો બેરિયમ ક્લોરાઇડનો આવો ડબ્બો હોય છે અને આવું આપણને લેબોરેટરીમાંથી મળી શકે છે બેરિયમ ક્લોરાઇડ. બીજું કેમિકલ્સ છે આપણી પાસે સોડિયમ સલ્ફેટ. આ સોડિયમ સલ્ફેટ પણ આવા બોટલમાં આપણને પ્રયોગશાળામાં મળી શકે છે. જનરલી 11-12 સાયન્સની પ્રયોગશાળામાં તો હોય જ છે અને હવે ધોરણ 10ની પ્રયોગશાળામાં પણ આ મળી આવશે. આ બંને કેમિકલને આપણે બે જુદી જુદી કસનળીમાં લેવાનો પ્રયત્ન કરીશું. મારી પાસે બે કસનળી છે. આ કસનળીમાં આપણે લેવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે એક કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોઈ શકો છો આવો પાવડર સ્વરૂપમાં હોય છે, જેને હું આમાં નાખવાનો પ્રયત્ન કરીશ. એનું પાણીથી દ્રાવણ બનાવીશું આપણે અને આ જે દ્રાવણ બન્યું એને થોડુંક મિક્સ કરી દઈશું. એટલે આ બેરિયમ ક્લોરાઇડનું સોલ્યુશન દ્રાવણ, જલીય દ્રાવણ જે આપણે AQ લખીએ છીએ એ આપણને તૈયાર મળશે. આને આપણે હવે મૂકી દઈએ છીએ. બીજી કસનળી લઈએ છીએ, એમાં આપણે બીજું સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરીએ છીએ. સોડિયમ સલ્ફાઇડ. આ આપણે આની અંદર લઈ અને એનું દ્રાવણ બનાવવાનું છે. થોડુંક માત્રામાં મેં એનું પ્રમાણ લીધું છે અને એનું પણ સોલ્યુશન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એનું જલીય દ્રાવણ કહેવામાં આવે છે, એક્વેરિયસ દ્રાવણ. હવે આ બંને દ્રાવણો આપણે નજીક નજીક રાખીશું અને બંને દ્રાવણોને એકબીજાની અંદર મિક્સ કરવા માટેનો પ્રયત્ન કરીશું. તો શું થાય છે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે સફેદ રંગ થયો એ સફેદ રંગને આપણે અવક્ષેપ કહીએ છીએ અને અહીંયા અવક્ષેપન થાય છે. જેટલું વધારે એડ કરીશું સોલ્યુશન એટલા વધારે અવક્ષેપ આવશે. તો અવક્ષેપ એટલે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દ્રાવણની અંદર કંઈક નવું જન્મેલું તત્વ કે જેને આપણે અવક્ષેપ નામ આપ્યું છે. આને જો ગાળી લેવામાં આવે ફિલ્ટર પેપરથી તો એ અલગ થઈ શકે છે. બરાબર? એટલે આવું અવક્ષેપન આપણે આ પ્રવૃત્તિમાં જોઈ શક્યા છીએ અને આ જેટલા અવક્ષેપ કરવા હોય એટલા આપણે કરી શકીએ છીએ. અહીંયા સફેદ અવક્ષેપ આવ્યા છે. કોઈ પ્રવૃત્તિ એવી હોય કે જેની અંદર આપણને લાલ પીળા અવક્ષેપો પણ મળી શકે છે. તો મિત્રો આવી કેટલીય પ્રવૃત્તિઓ આપણી આસપાસ હોય છે અને કેટલાય કેમિકલ્સ પણ હોય છે કે જે બંનેને ભેગા કરવાથી આપણને આવા અવક્ષેપન મળી શકે છે. હવે કેટલાક બીજા મુદ્દા સમજવાનો પ્રયત્ન કરીશું આપણે આના ઉપરથી કે અહીંયા
સફેદ પદાર્થ જે છે એ અવક્ષેપણ થાય છે. આ સિવાયની પણ સંસારમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. તો આપણે અવક્ષેપ ઉપર થોડીક ચર્ચા કરીએ કે અવક્ષેપ એટલે શું. આ એક નવો શબ્દ આપણા 10મા ધોરણ માટે આવે છે કે અવક્ષેપ એટલે કોઈ પણ બે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એટલે કે કોઈ પણ બે પદાર્થને જ્યારે આપણે ભેગા કરતા હોય અને એ કસનળીના અથવા કોઈ કોનિકલ ફ્લાસ્કના તળિયે કંઈક ઘન પદાર્થ જમા થતો હોય, અથવા એ પ્રવાહીની અંદર કોઈ ઘન પદાર્થ ફરતો હોય, તરતો આપણને દેખાય, તો આપણે એને અવક્ષેપ કહીએ છીએ. અને અવક્ષેપનો બીજો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ પણ પ્રવાહીમાં તમને અવક્ષેપ દેખાય તો તમે એને ફિલ્ટર પેપર વડે ગાળી અને અલગ કરી શકો છો. એ જ અવક્ષેપ હોય છે. અને એ અવક્ષેપ જે છે એ એમાંથી ગાળી લેવામાં આવે તો એમાંથી બે પદાર્થો જે હોય છે એને આપણે આરામથી અલગ કરી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા જે પ્રક્રિયા જોઈએ આપણે, એમાં આપણને BaSO4 અને NaCl પ્રક્રિયા તમે જોઈ શકો છો. BaSO4 અને NaCl. તો અહીંયા BaSO4 જે છે એ આપણને ઘન સ્વરૂપે અવક્ષેપણ સ્વરૂપે મળશે. તો મિત્રો, બીજો એક પ્રશ્ન એ થાય છે કે આપણને આવા અવક્ષેપણ બીજી કઈ જગ્યાએ નહીં મળતા હોય. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ મિત્રો એવી છે કે જેની અંદર આપણને આવા અવક્ષેપો મળતા હોય છે. મારે તમને NaCl વિશે થોડુંક સમજાવવું છે કે NaCl જે છે એનું એક દ્રાવણ બન્યું અહીંયા, અને એ દ્રાવણના તળિયે તમને BaSO4ના અવક્ષેપ મળ્યા. તો અવક્ષેપ ઉપર થોડીક વધારે ચર્ચા કરીએ કે આ સિવાય બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા જો તમે લો અને એમાં પણ રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે કોઈ આવો પદાર્થ અંદર અદ્રાવ્ય સ્વરૂપે જોવા મળે તો એ અદ્રાવ્ય સ્વરૂપના પદાર્થને આપણે અવક્ષેપ એવું નામ આપીશું. હવે જે પ્રક્રિયાની અંદર અવક્ષેપ થશે, એટલે કે અવક્ષેપ મળશે, તો એવી પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહીશું. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણી આસપાસ જોવા મળતી હોય છે. મિત્રો, જ્યારે કોઈ બે પદાર્થ ભેગા કરતા હોય અને એમાંથી જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થતી હોય તો બંને પદાર્થો એકબીજાનું વિસ્થાપન કરતા હોય છે, અને એકબીજાનું વિસ્થાપન કરીએ ત્યારે એક પદાર્થ ઘન સ્વરૂપમાં હોય છે અને બીજો પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ત્યારે આનું અવક્ષેપન થઈને ઘન પદાર્થ તળિયે આપણને મળે છે. હવે આવું જે અવક્ષેપન થયું, એ અવક્ષેપણને આપણે જો અલગ કરવું હોય તો આપણે ફિલ્ટર પેપર વડે એને ફિલ્ટર કરી અને એનું અલગ કરી શકતા હોઈએ છીએ. હવે આવું જે અવક્ષેપણ છે એ બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ થતું હોય છે, જેનું તમે પ્રયોગશાળામાં જઈ અને અનુભવ પણ કરી શકો છો કે બીજા કોઈ બે પદાર્થ ભેગા કરી એમાંથી કંઈ આવું થાય છે. બીજી એક વાત કરીએ કે NaClની, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક નાનકડી એવી ક્લુ છે કે જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય અને બે જુદા જુદા સમીકરણો તમે લીધા હોય, બે જુદા જુદા સંયોજનો તમે લીધા હોય, અને એ સંયોજનોમાં જો તમને એક સંયોજનમાં સોડિયમ દેખાય અને બીજા સંયોજનમાં જો તમને ક્લોરીન દેખાય, તો સૌથી પહેલું કામ મિત્રો આપણે આ કરીશું કે એમાંથી NaCl બનાવી દઈશું. કારણ કે એવું કહેવાય છે મિત્રો કે આ પૃથ્વી ઉપરનો સૌથી મોટો ક્ષાર છે NaCl. હવે તમે વિચાર કરો મિત્રો કે NaCl ક્યાંથી મળે છે આપણને? દરિયામાંથી. પૃથ્વી ઉપર 75% ભાગમાં પાણી છે અને એ પાણી દરિયામાં છે, અને એ દરિયો ખારો છે, અને એ ખારાની અંદર NaCl રહેલું છે. હવે મિત્રો, આ NaClની આગળ આપણે એક વિડીયોમાં પણ જોયું હતું કે એમાં Na+ ને Cl- આવા બે આયનો ફરતા હોય છે. હવે આ બંનેની પ્રકૃતિ વિશે થોડુંક સમજીએ. સોડિયમ જે છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. એ જો પાણીમાં પડે તો બહુ મોટો ધડાકો થાય છે. અને ક્લોરીન જે છે એ એસિડિક વાયુ છે, એ વાયુ સ્વરૂપમાં હોય છે. હવે તમે વિચાર કરો મિત્રો કે એક એસિડ છે અને એક કેરોસીનમાં રાખવામાં આવે છે. આ બંને પદાર્થો જે છે એ ભેગા થઈને પાણીમાંથી જ મળે છે. તો કુદરતની આ કેવી મોટી રચના છે કે આવા એસિડિક અને એક્સપ્લોઝિવ વસ્તુઓ કે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પાછા પાણીમાંથી જ જન્મે છે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે જ્યારે પાણીનું નિર્માણ થયું હશે ત્યારે સૃષ્ટિમાં બહુ મોટા ધડાકા થયા હશે. અનબિલિવેબલ ઘટના. અને એટલા માટે જ આપણે બિગ બેંગ થિયરીને યાદ કરીએ છીએ કે જેમાં ઘણી મોટી સૃષ્ટિની હોનારતો થઈ હશે. છેલ્લે એક પ્રવૃત્તિ આપણે જોઈએ. આપણી પાસે એક છેલ્લી પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કરીએ. આપણી સ્લાઇડમાં પ્રવૃત્તિ નંબર 11 આપેલી છે.
આકૃતિ જોવાનો પ્રયત્ન કરીશું. એ આકૃતિ મુજબ એક ચાઇના ડીશ મૂકેલી છે ને એમાં કોપરનો ભૂકો મૂકીને એને સળગાવવાનો પ્રયત્ન કરેલો છે અને સળગાવવાથી 1 ગ્રામ જેટલું કોપર લઈ અને આપણે સળગાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાઇના ડીશની જગ્યાએ તમે કોનિકલ ફ્લાસ્ક અથવા ટેસ્ટ ટ્યુબ પણ લઈ શકો છો. જો ગરમ કરીશું તો આપણને શું મળશે? કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના ઓક્સાઇડનું પડ જામી જાય છે. એટલે કે કોપરનો જે લાલ રંગ છે એ કેવા રંગનો થઈ જાય છે? કાળા રંગનો થઈ જાય છે. એટલે કોપરનો જે લાલ રંગ તમને અહીંયા કાળા રંગનો દેખાશે એના ઉપરથી તમે એવું કહી શકો કે કોપર ઉપર કાર્બનનું પડ જામી જાય છે. તો આવી રીતે તમે કોઈ ચમચીમાં પણ ગરમ કરી શકો છો, ટેસ્ટ ટ્યુબમાં પણ ગરમ કરી શકો છો કે કોનિકલ ફ્લાસ્કમાં પણ ગરમ કરી શકો છો. પણ ગરમ કરતી વખતે આપણું નાક જે છે એ પવનની વિરુદ્ધ દિશામાં રાખવાનું હોય છે. તો મિત્રો, આપણે આ પ્રવૃત્તિ જે છે એને પ્રયોગશાળામાં જઈને કરવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર મિત્રો, પ્રવૃત્તિ નંબર 11 કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે કસનળીની જરૂર પડશે. તો કસનળીમાં આપણે એક પાવડર છે આપણી પાસે ધાતુનો, કોપર ધાતુનો. એ કોપર ધાતુનો જે પાવડર છે એ કોપર ધાતુ આ કસનળીની અંદર આપણે ગરમ કરવા જઈ રહ્યા છીએ. પણ કોપર ધાતુ જે છે એ સિવાય પણ આપણે બીજી ધાતુઓ લઈ શકીએ છીએ. તો કોપર ધાતુ એ પાવડર સ્વરૂપમાં કેવી હોય એ પહેલાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા એને આવી દેખાય છે કોપર ધાતુ, જે આપણે જોઈ શકીએ છીએ. અને એ કોપર ધાતુ જે છે એને આપણે કસનળીમાં ગરમ કરવાનો પ્રયત્ન કરીશું. કોપર ધાતુમાં કસનળીમાં થોડીક ધાતુ લઈ લઈશું આપણે. હવે આ કસનળીને આપણે આપણાથી વિરુદ્ધ દિશામાં મોઢું રહે એ રીતે ગરમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે કોપર ધાતુ ગરમ થશે ત્યારે એની અંદરથી કાર્બન નીકળશે, અને જ્યારે કાર્બન નીકળશે ત્યારે કોપર ધાતુનો રંગ જે છે એ કાળો થઈ જશે. અને આ જે કાળો રંગ જે છે એ એવું બતાવે છે કે એમાંથી કંઈક છૂટું પડ્યું, એટલે કે એમાંથી આપણે કાર્બનને છૂટો પાડી શકીએ છીએ. આવા સ્પિરિટ લેમ્પ ઉપર અથવા મીણબત્તી સળગાવીને પણ આવા નાના સ્કેલમાં આવી પ્રવૃત્તિઓ આપણે કરી શકતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો કે એનો અંદર કલર બદલાઈ ચૂક્યો છે. અને આ જે કલર બદલાયો છે એ જ વસ્તુને આપણે જો મોટા સ્કેલ પર કરવી હોય તો આપણે કોનિકલ ફ્લાસ્ક લઈને આની અંદર પણ એ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. હું કોનિકલ ફ્લાસ્કમાં કોપર ધાતુ નાખું છું. મારી પાસે કોપર ધાતુ છે કોનિકલ ફ્લાસ્કમાં. એને ગરમ કરવાનો પ્રયત્ન કરીશું. વાસ્તવમાં આ ધાતુને ગરમ કરવા માટે પેટ્રી ડીશની જરૂર પડતી હોય છે, અને પેટ્રી ડીશમાં ગરમ કરીએ તો પણ ગરમ કરી શકાય છે અને એનું એક્ઝેક્ટલી અવલોકન કરી શકાય છે. અહીંયા ધાતુ ગરમ થાય છે, તમે જોઈ શકો છો. અને જ્યારે ગરમ થશે ત્યારે એનો રંગ પરિવર્તન આપણને જોવા મળશે. ધાતુ વધારે લઈએ તો એનું રંગ પરિવર્તન આપણને વધારે જોવા મળે છે. કોપર ધાતુ જે છે એ આપણને આવી રીતે કલર બદલાયેલો એનો જોવા મળે છે, જે આપણે અંદરથી જોઈ શકીએ છીએ બંનેમાં. બરાબર? તો આ જે ધાતુ જે છે એ ધાતુમાં કોપર સિવાય બીજી કોઈ પણ ધાતુ લઈ અને આપણે આવી પ્રવૃત્તિઓ કરી શકતા હોઈએ છીએ. કોપર સિવાયની પણ કોઈ ધાતુ લઈને પ્રવૃત્તિ કરવી હોય તો એમાં પણ આપણને આવો કાળો રંગ દેખાશે અથવા કંઈક નવી નવી પ્રવૃત્તિઓ દેખાશે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રવૃત્તિ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આપણે આગળ જઈશું કે આવી પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ. આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે આમાં, અને પ્રવૃત્તિઓ દ્વારા આપણે ઘણી બધી શીખ પણ મેળવી છે. તો જ્યારે પ્રયોગશાળામાં જવાનું આવશે ત્યારે પ્રયોગશાળામાં તમારે શિક્ષકની મદદ લેવી અવશ્ય છે. અને શિક્ષકની મદદ વગર ત્યારે તમે પ્રથમ વખત શિક્ષકની મદદ લઈને આવી પ્રવૃત્તિઓ કરજો, અને બીજી વખત તમે તમારી જાતે કોઈ મોનિટર દ્વારા અથવા કોઈની હાજરીમાં પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો, આજનું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આગળનું આપણે આ બધું આવતા અંકે જોઈશું. આભાર.